ભાઈ મને બાટલી પણ નહીં ગમે અગાઉ કાંક ખાવા મળે બાટલી નાના છોકરા જેવો પેતરા કરે સમજો અગાઉ કાંક થાય સાકુ કેવી છે રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સિરાઈમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ તો આપણે બાબરાના 2 ધક્કા ખાવાના છે એક ધક્કો આપણા કામ સારું થઈને એક ધક્કો આમના કામ સારું કેમ કે હમણાં લાડવાની એવું બધું બહુ ખાધું એટલે એમ કહેવાય કે ઉધરા ને બધું એમ બીજું તો કાંઈ પ્રોબ્લેમ નથી પણ ઉધરા થોડીક વધારે આવે છે અને પહેલા વાર તો આપણે લોખંડ એવું બધું લેવા જવાનું છે એટલે અને અત્યારે હારે લઈ જવામાં નથી મેળવવામાં કેમ કે બા ને મોટા ભાઈની બધા ગયા છે વાડીએ એટલે આ શિવાની કઈ એકલી ઘરે રહે નહીં અને શિવાની ખોટી પવનની આપણે બાબરા લઈ જવી એટલે કીધું બપોર પછી બાયની બધા આવી જાય ને ત્યારે આપણે દવાખાને જવાનું થશે અને અત્યારે વંશભાઈની આજે રજા છે કાં વંશભાઈ ભણવા નહીં જવાનું આ શેની રજા છે કાંઈ હતું કે એમ નામ એ નથી ખબર રજા છે એટલી ખબર છે કાં શિવાની દીકા બાવડર નો થેરો કરી નાખ્યો એમ તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે શુભેચ્છા આપું છું કેમ કે આપણે હાજા છે અત્યારે જો શિવાની કાંઈ ન થયું પણ શિવાની મમ્મી ને લાડવા થોડાક નડી ગયા એવું લાગે બહુ બધા ગામ ગયા પણ શિવાની કાંઈ એરો નહીં મને અત્યારે લાડવા ને કાંઈ ખાધું નહીં તો શી ખબર કેદુના બારા ન નીકળ્યા હોય ને પવન ને બધું લાગી એ તો રમે છે આજ તો હવારમાં તો આમ એમ કહેવાય કાંઈ બોલવું નહીં હાથ આમ સીધી કે ન ઉપડે રમે છે હાલો નાઈન તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા અને આપણે ગયા હતા બાબરાથી તો આપણે રિક્ષા વાળો હારે નતો એટલે એ તો હવે નિરાતે એને મેળે લોખંડ એવું બધું લઈને આવતો રહેશે પણ હવે આને ઠો થાય છે ને હવે કાંઈ એનો ઈલાજ કરવો પડશે એવું લાગે છે કે શિવાને બેન હોઈ જશે અને ઠો કેમ થયું હળવું છું કેમ થયું કાંઈ નહીં કાંઈ હળવું નહીં જોતા ખાધું પીધું બસ ખાધું પીધું રાજ કર્યું એમ અને ઠો કર્યું એમ એટલી બધી ઉધરા આવશે માથું દુખવા મળે હોતર માથું ગરમ થઈ હોય નહીં તો એમાં બૂટ પહેરવા પડશે તો નહીં જાવું તો બૂટ વિના નો હાલે એમ કહું છું લગ્નમાં જવાનું હોય તો બૂટ પહેરવાના હોય અસો લઈ જવાની છે મને દવાખાને તો નાય ધોય ને બૂટ પહેરીને ઓલા ભાઈ બંધ પરણાવા જતા હોય વરાજો પરણાવા જતા હોય ઘોડે તૈયાર થઈ ગયા હવે મને એમ થાય કે મને ઉધરા નથી મળતી મને હબ લઈ જાય તો સારું એમ થાય છે હાલો ફટાફટ સંપલ બંપલ તો પહેરવો જ દુપટ્ટો તો લેવું હરખું બાંધવું પડે એના ઘર વળતા તો ટાઈટ હવે નથી બોલાતું તમને બધાને અવાજની તો ખબર જ હશે બોલાતું જ નથી તે હવે ફટાફટ જાવી અને દવા લઈ આવી નહીં બી જાવ હવે મોડું નથી કરવાનું કહેતા હાલો તો બી આવી હવે શિવાની બેન ને મૂક્યા છે ઘરે એટલે આવવાનું છે ફટાફટ જ તેને આવવાનું છે હા કાંઈ એવું રખડવા નહીં જતી તમે કે ખોટી નહીં થવાનું છે સવારે સીધું આપણે હાલતું થઈ જવાનું છે પાછું નજરે હાલતા થઈ ગયા છે ને રસ્તામાં આપણે જોઈ ગયા ક્રેન કેવડી મોટી ક્રેન છે જોવા તો ન મળે પણ આ તો અહીં કાંઈક બનતું હોય છે ને એલા હા 5 ટકાની મોટી ગાડીઓ પણ આવી પડી છે એટલે મોટી જગ્યા પણ થઈ ગઈ છે એટલે 5 ટકા ઊભો થવાનો છે પણ હવે 5 ટકા ઊભો થઈ જાય ત્યારે કદાચ આપણે બાબરા આવવાનું થાય દવા લઈ લેવી હાલો તે તો દવાખાને કૂદી ગયા દવા ભાવ લઈ લેવી કા લેવા કે દવા તો લઈ લીધી હવે કઈ ખાવાનું લઈ જાવ છે ખાવાનું હોય છે સાહેબ બાકી શરદી ઉધરસ તીખું તો ખવાય ને ગળું ને એવું ના પાડીશ બે આવે પછી શિવાની જાગી જશે ને તો વળે પાછું મોડું થઈ જાય એમ રોહે હવે પાછું એમ કેતા છે ને બાબરા તાન નો લવાય હા બાબરા આવે એટલે સીધું ક્યાંક ખાવાનું આવતા રહ્યા ઘરે વગેરે જીવાની બેન શું કરતા છે બધું હારો રિક્ષા હતા નહીં લોખંડ ઉતારવા દેવાય છે સા પાણી પીવાના છે હા હાલો હવે તો લોખંડ વાળા ભાઈ રિક્ષા લઈને આવી ગયા હવારના જતા પણ લોખંડ તો 4 ઠેઠ આવ્યું તેને તો લાઇટ બેટ વહી ગયો હોય વધારા થઈ જવું એવું લાગે છે તો જોયું શિવાની બેન શું કરે છે લાઇટ બેટ વહી ગઈ લાગે છે એટલે અંકિતા બેનની નિશાળેથી આવતા રહેશે ને શિવાની બેન ને હિસકાવે છે નિશાળેથી આવ્યા હોતા હતા એ મજાની ભાઈ દીકરીને તો પણ હરખાય છે ભાઈ ભત્રીજીને તે આ શિવાની બેન ઉઠા જ નહીં હોય ખોતેર ના તમે આવ્યા ત્યારના તમે હિસકાવતા છો શું કરશો વાસ કુંડાળી રમો છો આમ તો બધા છોકરા દડા રમવા મળ્યા હા આમ જો કુંડાળી રમવાનું ચાલુ
તને આવડે રમતા હે આમ તો બધા ધોકા લઈ લઈને મનાણા. આપણે લોખંડ બધું આવી ગયું છે. હવે આપણે લોખંડનો એક કટકો ઘટતો નથી એવું લાગે છે કે તો પેલા પૂરું નતું આવી ગયું. પેલા પૂરું જ આવી ગયું હતું પણ આજે મોટું લોખંડ આવે ને યાર થાંભલ્યું માન એમાં ભરવા માન આડે જે આવડે આ તો બધું ફિટિંગ કર્યું ને એમાં થોડુંક મોટું લોખંડ આવશે. હજી આવશે કે આવડું આજ હવે આવડું આજો આવી ગયું. હવે સલેપનું બધું આવી ગયું. દેખ મેં કીધું હજી આવવાનું છે. તો હજી કાંઈ નક્કી ન કહેવાય કદાચ હવે પછી ઉપર સ્લેબનું ફિટિંગ કરે ને ત્યારે ખ્યાલ આવે કે હવે તો ઘટશે તો એ બધું 8 mm નું એ ઘટશે. બાકી તો મોટું લોખંડ નહીં ઘટે. 12 mm ને 16 mm નું આવે ને એ હવે નહીં ઘટે. તમને તો એ આંકડામાં કાંઈ ખબર ન પડે. લોખંડ કહેવાય ખાલી એટલી ખબર પડે જાડું પાતળું એ બધી માં ન ખબર પડે. હા શિવાની બેન જ મંગાવા છે શિવાની બેન. મારથી ચાટું દેવાનું દીકરા પણ મારે તો રાખવાનું શું કરું. હા પણ તો ઉધરા મટી ગઈ ને દવાઈ નહીં પીધી હજી કાંઈ કે ઉધરા મટી ગયા કાંઈ કાંઈ દવાખાને જાય તરત કાંઈ મટી જાય. હજી તો સાંજે હું કાંઈ ખાઈ પીને દવા પીશ સાંજ સવારને એમ પીવાની છે એમ. સકલા સકલા જો આમાં બોલે છે ને કાશીવાની એટલે હા બોલો તીતી ક્યાં બોલે. હવે શિવાની ખાલી અવાજ થાય ને ખાન આ નજર ઠેરાવા મળે છે ને આપણે હવે જો બાર ઓસરીનું બીમ ને એવું બધું અડધું ફરતું ફિટિંગ કર્યું છે ને હવે 4 નાટિયા ને એવું બધું ફિટિંગ કરશે. આજ તો સેન્ટિંગ વાળા લાડવા ખાવા ગયા છે એટલે એને રજા રાખી છે અને આવી કાંક ઉધરા આવે. ઉતરે તો કેટલીક માર કે ક્યારની તો આવે છે એનો ખબર પડી જાય કે ઉતરે છે નહીં. આજ તો આપણે અંકિતાબેન નકરી તૈયારી કર્યા કરે છે. કેમ અંકિતાબેન તૈયારી કરો છો? એન્કરિંગ કરવાનું છે. ઓહો પહેલી વાર બોખાબેન એન્કરિંગ કરે છે. શિવાની તારા ફૂઈ એન્કરિંગ કરવાના છે. કેમ એન્કરિંગ કરીશ? બોલો તો થોડું ઈ તો કહું છું બોલો તો ખબર પડે ને. હા શિવાની સાંભળવું છે. શિવાની સાંભળવું છે. શિવાની બેન સાંભળે ને આજે કેમ પેલા તારો ઇન્ટ્રો આપવાનો હોય છે ને કે મારું નામ અંકિતા છે નહીં તો ડાયરેક્ટ એન્કરિંગ કરવાનું. આમાં એવું લખેલું છે હંમેશા પ્રાર્થના કરતા રહો તો એવું પેલા બોલવાનું એટલે પછી પ્રાર્થના શરૂ થાય એમ. બધાની લાઈનમાં નામ બોલો ને આજ આ ગાશે આજ આ ફલાણા ભાઈ આ ગાશે ધૂન ગાશે એમ ફલાણા ભાઈ સુવિચાર કી છે એમ ગાવાનું. પ્રાર્થના પૂરી થયા બાદ ધૂન લઈને આવે છે ફલાણા ભાઈ. કેવી સાની માની રમેશ હજી થોડા કામ પગ રાખો ને એટલે બેહેરેલી હોય ને એમ ન રહે. હજી એને બેહારવાની તો ન હોય પણ એને મજા આવે. સિંહાસન 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 ન બોલે સિંહાસન બોલે. સિંહાસન અમને એવું બોલતા ન આવડે. ચાલો આપણે ભેંસ ને એવું ધોઈને આવતા રહ્યા છીએ અને આજ તો લાઈટ બાઈટ હોય ગઈ કામ વંશભાઈ. શિવાની કેમ થાય અંધારામ? શિવાની તને અંધારામ ગમે? સમજો ઘરમાં બત્યું થાય છે અને અહીંયા રહોડામાં થાય છે. અહીંયા શું રાંધવાનું હાલે? શાક બનાવવાનું છે. વાળું પાણી કર્યા કે નહીં? અહીંયા જો વાળું પાણી કરીને ઉધરા મટી ગઈ. હજી પેલી વાર ટીકડી પીવું તો ઉધરા મટી ગઈ 4 ટીકડા પીવાના. આજ તો ત્યાં દવા પીધી કા? હા પીધી ને દવા એટલે આવડી આ દવા કે દવા નહીં. તારે 6 ટીકડા પીવું મને ટીકડા તો ગમે મને બાટલી પીવી નહીં ગમતી. એવું છે એટલે કકડાઈ તો મીઠા લાગ્યા અસલ ના ગળી જાય કઈ સ્વાદ ની ખબર જ ન રહે. વેગે ને ઉધરા વેગે ને ક્યાં દીકરા તાર મમ્મી જો ઉધરા વહી ગઈ. તે શિવાની દવા પાતી હોય ત્યારે કેમ થાય? કડવી લાગે ને ઓલી ટીકડી નો કઈ સ્વાદ જ ન ખબર રહે એટલે ઈ તો ગળા હેઠી ઉતરી જાય. ઓગાળે વિના હવે આજ દવા પીધી છે ખબર પડે કે હાજે કેવી ઉધરા આવે છે. એમ તો કઈ એકવાર દવા પીધી ન વાંધવા પડે ખબર ન પડે તોય થોડી ઘણી રાહત થઈ કે ન થઈ એમ ખબર પડે. હજી તાત્કાલિક ન ખબર પડે આજ રાત જાય ને પછી ખબર પડે કે ઉધરા બંધ થઈ કે નહીં. અને બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો દવા લેવા ગયા હવે દવાની કેમ થાય છે અસર એ પછી આગળ કાલ ખબર પડશે. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. ભાઈ મને બાટલી પણ નહીં ગમે અગાઉ કાંક ખાવા મળે. નાના છોકરા જેવો પેતરા કરે સમજો.